છોકરીને સરકારી નોકરી જોતી હતી, એટલે એણે પહેલેથી એવો જ વ્યક્તિ પકડ્યો કે જે સરકારી નોકરી મેળવી. હવે છોકરી એવું પસંદ કરે છે કે આપણે સરકારી નોકરી જોતી છે, એવો કોઈ વ્યક્તિ પકડો કે જે સરકારી નોકરીની તૈયારી કરતો હોય. હવે એ છોકરીને પહેલો વ્યક્તિ મળે છે કે જે આર્મી ઓફિસર બનવાની તૈયારી કરતો હોય. હતી સરકારી નોકરી, છોકરી પસંદ કરે છે. 7 વર્ષનું રિલેશનશિપ. છોકરાએ પહેલેથી જ બધા એના સપના કહી દીધા હતા કે મારે આર્મીમાં જવાનું છે. એટલે છોકરીએ કીધું કે આપણી લાઈફ સેટ છે. છોકરો એની ટ્રેનિંગ પૂરી કરે છે, આર્મીમાં જાય છે, એક પ્રદેશની બોર્ડર ઉપર અત્યારે ફરજ નિભાવે છે. થાય છે એવું કે એ ત્યાં ફરજ નિભાવતો હોય અને અહીંયા છોકરી એક બીજા છોકરાની પસંદગી કરી લે છે. ઉત્તમ પસંદગી કરે છે, સમજદારીથી, પ્રેમથી નહીં. એ છોકરી પસંદગી કોની કરે છે ખબર છે? એક પોલીસ ઓફિસરની. અચ્છા. વસ્તુ એવી છે કે છોકરીની હું જો સાયકોલોજી સમજવા જાઉં તો એની સાયકોલોજી કદાચ એવી હોઈ શકે કે પેલો બોર્ડર ઉપર છે, એનું કદાચ કાંઈ આમ તેમ થાય, આ સેફ જોબ કહેવાય, આપણે જોતી તો સરકારી નોકરી જ છે, પહેલાને મૂકો ને આને પકડો. એને પોલીસ ઓફિસર સાથે સગાઈ કરી. એ સાહેબ ત્યાં 4.5 વર્ષથી એની ફરજ નિભાવે છે. કોના માટે? આપણા માટે. અને એ વ્યક્તિ અહીંયા કોઈ બીજા વ્યક્તિ સાથે સગાઈ કરી લે છે ને સાહેબને ત્યાં ખબર પડે છે. ત્યાંથી સંપર્ક કરવાની ટ્રાય કરી, અહીંયાથી કોઈ પણ રિપ્લે નહીં, કંઈ જ નહીં.